ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ આ પ્રવચનસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આચાર્ય ભગવંતે માંગલિક કરી અને પ્રતિજ્ઞા કરી છે. પ્રતિજ્ઞાના વિશુદ્ધ દર્શન શબ્દ એમાંથી આચાર્ય ભગવંતે બીજો અધિકાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન ખોલ્યો છે. વિશુદ્ધ દર્શન એટલે સમ્યક દર્શન. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન એટલે ષટ દ્રવ્ય, છ દ્રવ્ય સંબંધીનું કથન. ષટ દ્રવ્યનું યથાર્થ શ્રદ્ધાન થાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. આચાર્ય ભગવંતે ભૂમિકાની ગાથા પરિણામ વસ્તુનો સ્વભાવ છે એમાંથી દ્રવ્ય સામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર ખોલ્યો. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનના પેટા પ્રથમ બે અધિકાર, દ્રવ્ય સામાન્ય અધિકાર, દ્રવ્ય વિશેષ અધિકાર, એ પરિણામ વસ્તુનો સ્વભાવ છે એમાંથી આચાર્ય ભગવંતે ખોલ્યું. જો દ્રવ્યમાં વિશેષપણું એટલે કે અસાધારણપણું હોય તો છ દ્રવ્યને જુદા જુદા પાડી શકાય છે. તો છ દ્રવ્યોમાંથી જીવની સત્તાને જુદી પાડી અને જીવ ભેદરૂપ શ્રદ્ધાન કરી શકે છે. આચાર્ય ભગવંતે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં પ્રથમ ગાથા 93 લીધી. ગાથામાં આચાર્ય ભગવંતે પહેલા દ્રવ્ય સામાન્ય અધિકાર
એનું સ્વરૂપ બતાવ્યું. એટલે કે આચાર્ય ભગવંતે એમ કહ્યું, પદાર્થ દ્રવ્ય સ્વરૂપ છે. એ છ દ્રવ્યને લાગુ પડતો સિદ્ધાંત છે. માટે દ્રવ્ય સામાન્ય અધિકાર કહેવાય. પછી 93 ગાથામાં આચાર્ય ભગવંતે એમ કહ્યું, દ્રવ્યો ગુણાત્મક છે. એટલે કે પ્રત્યેક દ્રવ્ય અનંત ગુણાત્મક છે. એ પણ છ દ્રવ્યને લાગુ પડતો સિદ્ધાંત હોવાથી એને દ્રવ્ય સામાન્ય અધિકાર એમાંથી ખોલવો છે. પછી આચાર્ય ભગવંતે એમ કહ્યું, દ્રવ્ય પરિણમે છે અને ગુણો પણ પરિણમે છે. એ વાત પણ છ દ્રવ્યને લાગુ પડતો સિદ્ધાંત છે. જો દ્રવ્યમાં સામાન્યપણું હોય તો વિશેષપણું હોવું જોઈએ. એવા ન્યાયે દ્રવ્ય વિશેષ અધિકાર ખોલ્યો. હવે એ બે અધિકાર વિશે વાત થઈ ગઈ છે. હવે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનનો પેટા ત્રીજો અધિકાર એ આચાર્ય ભગવાન 93 ગાથાની ગાથાર્થની છેલ્લી લીટીમાંથી ખોલે છે. આચાર્ય ભગવંતે ત્યાં એમ કહ્યું, પર્યાય મૂઢ પર સમય છે. પર્યાય મૂઢ, પર્યાયમાં હું પણ, પર્યાયમાં એકત્વ, એને પર્યાય મૂઢ કહેવાય. મૂઢ એટલે મિથ્યા દ્રષ્ટિ, વિપરીત માન્યતાવાળો. પર્યાય જેટલો હું છું એવી વિપરીત માન્યતા. ત્યાં આચાર્ય ભગવંતે કઈ પર્યાય લીધી? તો કે જીવની અનાદિકાળથી ચાલી આવતી ભૂલ, એવી પર્યાય લીધી. એવી પર્યાય એટલે કઈ પર્યાય? તો કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. અસમાન જાતિ એટલે જીવ અને શરીર બેની જાતિ, બેનો સ્વભાવ અસમાન છે. જીવ ચેતન છે, શરીર અચેતન છે. જીવ જીવ છે, શરીર અજીવ છે. જીવ અરૂપી છે, શરીર રૂપી છે. જીવ અમૂર્તિક છે, શરીર મૂર્તિક છે. તો વિરુદ્ધ સ્વભાવ એટલે અસમાન જાતિ. એવા અસમાન જાતિવાળા બે દ્રવ્ય, જીવ અને શરીર, બંનેની વર્તમાન પર્યાય વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થવાથી જીવ શરીર સાથે બંધાયેલો છે, શરીર જીવ સાથે બંધાયેલો છે. બંને વચ્ચેનું પરસ્પર બંધ એટલે ઉભય બંધ. ઉભય બંધવાળી પર્યાય 93 ગાથામાં લેવી છે. ઉભય બંધ એટલે જીવ તિર્યંચ ગતિમાં ગયો તો હું તિર્યંચ છું એમ માને છે. જીવ તિર્યંચ છે કે જીવ જ્ઞાયક સ્વભાવવાળો છે, શુદ્ધ સ્વભાવવાળો છે. નારકીમાં જન્મો
તો હું નારકી છું એમાં હું પણ કર્યું. નારકીપણું અસમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. એમાં હું પણ કરવું એ મૂઢતા છે, એ વિપરીત માન્યતા છે. વિપરીત માન્યતા મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છૂટે તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય. વર્તમાનમાં હું મનુષ્ય છું. તું મનુષ્ય છો કે જ્ઞાયક છો? વર્તમાનમાં હું પુરુષ છું. તું પુરુષ છો કે જ્ઞાયક છો? વર્તમાનમાં હું સ્ત્રી છું. તો તું સ્ત્રી છે કે જ્ઞાયક છો? તો તે હું પણ કર્યું એ મનુષ્ય ગતિમાં કર્યું. તે હું પણ કર્યું પુરુષપણામાં સ્ત્રીપણામાં કર્યું. એ અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. એ તારી વિપરીત માન્યતા છે. એમાં હું પણ કરવું એ વિપરીત માન્યતા એ મિથ્યાત્વ છે. એવું વિપરીત માન્યતાપણું છોડાવવા માટે તેમજ એક તો એવું વિપરીતપણું છોડાવવું છે. બીજું કે જીવ જ્ઞાયક સ્વભાવી, શુદ્ધ સ્વભાવી, પણ એના પરિણામમાં ક્રોધ ઉત્પન્ન થાય, માન ઉત્પન્ન થાય, માયા ઉત્પન્ન થાય, લોભ ઉત્પન્ન થાય, કે રાગ દ્વેષ ઉત્પન્ન થાય, કે હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા ઉત્પન્ન થાય. તો એ વિભાવ ભાવ છે બધા. અને જીવ એવા વિભાવમાં હું પણ કરે છે. એ વિભાવરૂપ પર્યાય જેટલો હું છું એવી વિપરીત માન્યતા. તું રાગી છો કે તું જ્ઞાયક છો? તું ક્રોધી છો કે તું જ્ઞાયક છો? તું માયાચારી છો કે તું જ્ઞાયક છો? તું લોભી છો કે જ્ઞાયક છો? તું હાસ્ય સ્વરૂપ છો કે જ્ઞાયક છો? અન્ય જીવોની આપણે ઓળખાણ ક્યાંથી આપીએ છીએ કે ભાઈ એની પડખે ન જવું? એ તો સર્પની જેમ ફૂફાડા જ મારતા હોય. એટલે કે ક્રોધી છે. એમને માણસો સારા છે, એમને ત્યાં દીકરી આપો તો વાંધો નહીં, પણ લોભી છે. તો ઓળખાણ લોભીથી આપી. ભાઈ એમને ત્યાં જવા જેવું, એમને માણસો બહુ ગમે, બહુ માયાળુ છે, બહુ જ સારી રીતે મહેમાનને રાખે. તો માયાળુ છે એટલે રાગી છે. તો તું ક્રોધ, માન, માયા, લોભ વગેરે વિભાવો એ સ્વરૂપે છો કે જ્ઞાયક સ્વરૂપ, શુદ્ધભાવ સ્વરૂપ છો?
તો શાસ્ત્ર કોઈ પણ હોય, ત્યાં ભેદરૂપ શ્રદ્ધાન બે પ્રકારે કરાવાય છે. એક, જીવ અને શરીર બંને ભિન્ન છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તો જીવ એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા, શરીરના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ જુદા. એવી ભિન્નતારૂપ શ્રદ્ધાન કરવું એ સમ્યક દર્શન. એમાં જ્ઞાન એટલે જીવ, જ્ઞેય એટલે શરીર. તો જ્ઞાન એટલે સ્વ, જ્ઞેય એટલે પર, સ્વ એટલે જીવ, પર એટલે શરીર. તો જ્ઞાન જ્ઞેય વિભાગ, સ્વ અને પર વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાન, વિભાગ એટલે ભિન્નરૂપ શ્રદ્ધાન. એવું ભિન્નરૂપ શ્રદ્ધાન કરે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ. તો પર્યાય મૂઢ પર સમય છે એવું 93 ગાથાની છેલ્લી લાઈનમાં લીધું, છેલ્લા વાક્યમાં લીધું. તો પર્યાય કઈ લીધી? તો કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. હવે આચાર્ય ભગવાન જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં પેટા ત્રીજો અધિકાર ખોલે છે, જ્ઞાન જ્ઞેય વિભાગ. તો જ્ઞાનનો અર્થ શું કરવો, જ્ઞેયનો અર્થ શું કરવો, વિભાગનો અર્થ શું કરવો? તો કે જ્ઞાન એટલે જીવ, અથવા જીવનો શુદ્ધ સ્વભાવ. વિભાગ એટલે ભિન્નરૂપ શ્રદ્ધાન. જ્ઞેય, જ્ઞેયમાં અનેક વાત આવે. આખું વિશ્વ લો તો એક તરફ તારો જીવ છે, બીજી તરફ વિશ્વના અનંત અનંત પદાર્થો છે, એ જ્ઞેય છે. તો તારો જીવ અને વિશ્વના પદાર્થો વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધા, તો સમ્યક દર્શન પ્રાપ્તિ. પણ તારી નિસ્બત કેટલા સાથે છે? તારી નિસ્બતવાળી દુનિયામાં આવતો પૂર્વે બાંધેલા કર્મ, એના કારણે બહારમાં સંયોગ મળ્યા. એક તરફ તારો આત્મા, એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અને સંયોગી પદાર્થના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ, એ બંને વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાન, એને જ્ઞાન જ્ઞેય વિભાગ કહેવામાં આવે છે. તો જીવને સમ્યક દર્શન થાય. થોડો નજીક આવો તો પૂર્વે બાંધેલા કર્મ, એને કારણે મળેલા 10 પ્રકારના પરિગ્રહ, જેમાં તું હુંપણું કરીને બેઠો છે. તો એક તરફ જીવ, જ્ઞાન એટલે જીવ, એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ, 10 પ્રકારના પરિગ્રહ, એના દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ,
બંને વચ્ચે ભિન્નતા, તો સમ્યક દર્શન. ત્યાંથી નજીક આવો તો શરીર, પાંચ ઇન્દ્રિય અને દ્રવ્ય મન. શરીર પણ જ્ઞેય છે, પાંચ ઇન્દ્રિય પણ જ્ઞેય છે, મન પણ જ્ઞેય છે. શરીર પણ પરદ્રવ્ય છે, પાંચ ઇન્દ્રિય પણ પરદ્રવ્ય છે, મન પણ પરદ્રવ્ય છે. જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, શરીરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાનું સમ્યક દર્શન. જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, પાંચ ઇન્દ્રિયના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, બંને વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાન સમ્યક દર્શન. જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, દ્રવ્ય મન પૂતગલ છે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, બંને વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાન સમ્યક દર્શનની પ્રાપ્તિ. હવે તું જીવની સત્તામાં આવ. તો જીવનો જ્ઞાયક સ્વભાવ છે અને જીવની સત્તામાં ઉત્પન્ન થતો વિભાવ છે. તો જીવનો જ્ઞાયક સ્વભાવ એને જ્ઞાન કેવું છે, એને જીવ કેવો છે જ્ઞાયક સ્વભાવને. વિભાવને જ્ઞેય કેવું છે. તો જ્ઞાયક સ્વભાવ અને વિભાવ વચ્ચે ભિન્નરૂપ શ્રદ્ધાન સમ્યક દર્શન. અહીંયા પ્રવચન સારમાં આચાર્ય ભગવાન પહેલી શરૂઆત કરશે અસમાન જાતિ દ્રવ્ય પર્યાયથી. આ અધિકાર 145 થી 200 ગાથા, 56 ગાથા છે ટોટલ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે. પણ આ વિષય આચાર્ય ભગવંતે શરૂ કર્યો છે 93 ગાથાથી. ત્રાણું ગાથામાં પેલા દ્રવ્ય સામાન્યપણું બતાવ્યું, તો અધિકારના ક્રમમાં પણ આચાર્ય ભગવંતે પ્રથમ દ્રવ્ય સામાન્ય અધિકાર લીધો. દ્રવ્યમાં સામાન્યપણું છે તો વિશેષપણું હોવું જોઈએ, માટે બીજો અધિકાર દ્રવ્ય વિશેષ અધિકાર લીધો. ને 93 ગાથામાં મિથ્યાત્વનું સ્વરૂપ એટલા માટે બતાવ્યું કે આ શાસ્ત્રનું પ્રયોજન સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવાનું છે. તો આચાર્ય ભગવંતે 93 ગાથામાં છેલ્લા વાક્યમાં પર્યાય મૂઢ પર સમય, મૂઢ એટલે મિથ્યા દ્રષ્ટિ, પર્યાયમાં હું પણ કરે તે મિથ્યા દ્રષ્ટિ. તો પર્યાય કઈ લીધી? તો કે અજ્ઞાની જીવ અનાદિકાળથી માને છે કે હું તિર્યન છું, હું નારકી છું, હું મનુષ્ય છું, હું દેવ છું. એ અગ્રહિત મિથ્યાત્વ છે. પેલું અગ્રહિત છૂટે, પેલું ગ્રહિત છૂટે, પછી અગ્રહિત છૂટે. તો આચાર્ય ભગવાન
પર્યાય મૂઢ શબ્દમાંથી આ વાત કાઢે છે. ત્રાણુગાથાનો ભાવાર્થ જોજો. અસમાન જાતિ દ્રવ્ય પર્યાય બતાવી પર્યાયમાં. અને જ્ઞાન જ્ઞેય વિભાગ એ અધિકારની પહેલી ગાથા 145 છે. 145 ગાથામાં આચાર્ય ભગવંતે એમ કહ્યું, આત્માને વિભક્ત કરવા માટે. શું કરવા માટે? આત્માને વિભક્ત કરવા માટે 145 ગાથા ખોલી આપણે. એકસો 45 ગાથાનું હેડિંગ છે કે જ્ઞાન અને જ્ઞેયના વિભાગ વડે. એનો અર્થ એમ કે જ્ઞાન અને જ્ઞેય વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન વડે. વિભાગનો અર્થ ભિન્નરૂપ શ્રદ્ધાન. વિભાગનો અર્થ બીજો કરવો હોય તો ભિન્નપણું. તો જ્ઞાન અને જ્ઞેય વચ્ચે ભિન્નપણું, એના વડે આત્માને નક્કી કરતા થકા, એટલે કે આત્માનું શ્રદ્ધાન કરતા થકા હવે શું કે ધ્યાનથી સાંભળજો. આ હવે જે હું કહીશ 145 ગાથાનું મથાળું છે. આત્માને, આત્મા માટે અધિકાર ઉપર હેડિંગમાં શબ્દ જ્ઞાન લખ્યો છે. આત્માને અત્યંત વિભક્ત કરવા માટે. આત્મા તો ભિન્ન જ છે, પણ તારા અભિપ્રાયમાં એની ભિન્નતા ભાસી નથી. એટલે તારા અભિપ્રાયમાં ભિન્નતા કરાવી છે. તું તો એમ માને છે કે હું મનુષ્ય છું. હું મનુષ્ય છું એમ કે એટલે કંઈ તારો આત્મા શરીર રૂપે ન થઈ જાય, કે શરીર આત્મા રૂપે ન થઈ જાય. એ તારી ભૂલ તારા પરિણામમાં છે, તારા ભાવમાં છે, તારા અભિપ્રાયમાં છે. હવે અભિપ્રાય પલટાવો છે, એટલા માટે કહે છે. અભિપ્રાય પલટે, વિપરીત છે, એની બદલે સમ્યક થાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ. તો કે છે આત્માને અત્યંત વિભક્ત કરવા માટે વ્યવહાર જીવત્વનો હેતુ. હેતુ એટલે કારણ. વ્યવહાર જીવત્વ એટલે 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ. આ 10 પ્રકારના દ્રવ્ય પ્રાણમાં આખું શરીર આવી ગયું. 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ એટલે 5 ઇન્દ્રિય: મન, વચન, કાયા, શ્વાસોશ્વાસ અને આયુ કર્મ. 5 ઇન્દ્રિય અચેતન, એનાથી વિભક્ત. મન, દ્રવ્ય મન અચેતન. વચન, ભાષા વર્ગના અચેતન. કાયા અચેતન. શ્વાસોશ્વાસની ક્રિયા શરીરની ક્રિયા છે એટલે અચેતન. આયુ કર્મ દ્રવ્ય કર્મ છે, અઘાતી કર્મ છે, એ પણ અચેતન જડ. અજ્ઞાની એમ માને છે કે હું 10 પ્રાણથી જીવું છું, પણ 10 પ્રાણ તો અચેતન છે.
અચેતનથી ચેતન જીવે, એવા અચેતનથી ભિન્ન, અચેતનથી વિભક્ત, 10 પ્રકારના દ્રવ્ય પ્રાણથી વિભક્ત. કેવો વિભક્ત? અત્યંત વિભક્ત. કોઈ દિવસ જીવ 10 પ્રાણ રૂપે થાય નહીં. જ્ઞાન એટલે આત્મા, જ્ઞેય એટલે 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ. આત્મા અને 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ વચ્ચે વિભાગ એટલે ભિન્નરૂપ શ્રદ્ધાન, તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો આચાર્ય ભગવંતે 145 ગાથામાં ત્યાંથી શરૂઆત કરી. પછી પ્રાણો પૂતગલ છે એવું બધું સિદ્ધ કરશે. એકસો 52 ગાથામાં એમ કહેશે કે આત્માનું અત્યંત વિભક્તપણું સાધવા માટે, વિભક્તપણું, આત્માનું અત્યંત વિભક્તપણું એટલે અત્યંત ભિન્નપણું, અત્યંત પૃથકત્વપણું, આત્મા 10 પ્રાણથી અત્યંત ભિન્ન છે, એવું સાધવા માટે આ વ્યવહાર જીવત્વ એનો હેતુ, એનું કારણ, આ જીવ શરીર સાથે બંધાણો શું કામ, એનું કારણ શું? આ ગતિ વિશિષ્ટ પરિણામ, ગતિ વિશિષ્ટ પરિણામ એટલે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય, તેમનું સ્વરૂપ વર્ણવે છે. આ તો જીવ અને શરીર પરસ્પર બંધાણા, એનું કારણ તને ખ્યાલમાં આવે તો એ કારણનો નાશ કરતા ભેદરૂપ શ્રદ્ધાન તને થાય તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એકસો 55માં સંયોગની વાત કરી કે આત્માને અત્યંત વિભક્ત કરવા માટે એટલે આત્માને પરથી અભિપ્રાયમાં જુદો પાડવા માટે પરદ્રવ્યના સંયોગનું કારણ, આ સંયોગ મળ્યા શું કામ, એનું કારણ તારા શુભ અશુભ ઉપયોગ છે. તે શુભાશુભ ભાવ કર્યા, એના ફળમાં બાહ્ય સંયોગ અનુકૂળ કે પ્રતિકૂળ મળ્યા, એ તારા અશુદ્ધ ઉપયોગનું ફળ છે. તો એ સંયોગથી આત્મા વિભક્ત છે, ભિન્ન છે એવું શ્રદ્ધાન. અને ખરેખર તો આત્મા એટલે જ્ઞાયક, અશુદ્ધ ઉપયોગથી પણ ભિન્ન છે એવું જો શ્રદ્ધાન થાય તો જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે. 160 ગાથામાં કીધું કે શરીર આદિ પરદ્રવ્ય પ્રત્યે મધ્યસ્થપણું પ્રગટ કરે છે. તારું જ્ઞાન મધ્યસ્થ ક્યારે કહેવાય? તો કે તારું જ્ઞાન
ઉત્પન્ન થતાની સાથે આત્માને આત્માપણે જાણે, શરીરને શરીરપણે જાણે, બંનેને ભિન્નપણે જાણે અને શરીરમાં કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં હિત અહિત બુદ્ધિ ન કરે તો તારું જ્ઞાન મધ્યસ્થ કહેવાય. આપણે શું કરીએ છીએ? શરીરને જાણતાની સાથે પહેલાં તો એ કે આત્માને જાણ્યો જ નથી. એકાંતે પરદ્રવ્યના જાણપણા તરફ આપણો અજ્ઞાની જીવનો ઉપયોગ છે. અને શરીરને જાણે ત્યારે માત્ર શરીરને જાણે છે કે જાણતાની સાથે રાગદ્વેષ કરે છે? જો રાગદ્વેષ કરે છે તો તારું જ્ઞાન મધ્યસ્થ ન રહ્યું. તારું સ્વભાવ જાણવાનો છે. તું જ્ઞાતા દ્રષ્ટા છો. આ વિશ્વના પદાર્થો રૂપી છે, 5 ઇન્દ્રિયના વિષયો, એ માત્ર આપણને આપણા માટે જાણવા જેવા છે કે એને જાણીને ભોગવવા જેવા છે? તું વિશ્વના પદાર્થ માત્ર જાણવા જાય છે કે ભોગવવા જાય છે? તો કે ભોગવવા જાય છે. ભોગવવા ગયો તો તને હિત બુદ્ધિ લાગી, તારું જ્ઞાન મધ્યસ્થ ન રહ્યું. પણ મધ્યસ્થપણું પ્રગટ થાય તે જ સમયે જીવ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાંથી હુંપણું છોડે છે અને જ્ઞાયક સ્વભાવમાં હુંપણું કરે છે, તો જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એકસો 71 ગાથામાં આચાર્ય ભગવંત એવું કહે છે કે આત્માને શરીરપણાનો અભાવ છે. આત્મા ક્યારેય શરીર રૂપે થયો જ નથી. ચાહે તિર્યંચમાં જન્મે, નારકીમાં જન્મે, મનુષ્યમાં જન્મે, દેવમાં જન્મે, ચાહે ઔદારિક વૈકરિક કે કાર્બન શરીર ધારણ કરે કે વૈકરિક તેજસ અને કાર્બન શરીર ધારણ કરે, પણ ખરેખર સ્વભાવથી જોવામાં આવે તો જીવ ક્યારેય શરીરપણે થયો નથી. માટે આત્માને શરીરથી અત્યંત અભાવ છે, અત્યંત જુદું છે. જ્યાં હું શ્રદ્ધાન થયું તો જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એકસો 72 કહેશે કે આત્માનું લક્ષણ જ્ઞાન છે, શરીરનું લક્ષણ તો સ્પર્શ રસ ગંધ વર્ણ છે. બેના લક્ષણ જુદા છે, માટે બંને જુદા છે. બંને જુદા છે તો હવે તારે શ્રદ્ધાન કોનું કરવું છે? આત્માનું કરવું છે કે પરનું શ્રદ્ધાન કરવું છે? આત્માનું શ્રદ્ધાન કરવું છે કે શરીરનું શ્રદ્ધાન કરવું?
શરીરમાં હું પણ કર તો મિથ્યા દર્શન, આત્મામાં હું પણ કર તો સમ્યક દર્શન. 175 ગાથામાં આચાર્ય ભગવાન ભાવબંધ એટલે જીવના રાગદ્વેષ આદિ પરિણામ એને ભાવબંધ કેવો છે. ગાથા 175. જે ઉપયોગમય જીવ વિવિધ વિષયો પામીને મોહ કરે છે એટલે દર્શન મોહ. ભાવબંધ એટલે દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન મોહ એટલે મિથ્યાત્વ, ચારિત્ર મોહ એટલે રાગદ્વેષ. તો મોહ રાગ દ્વેષ દ્વારા મોહ રાગ દ્વેષ છે ભાવબંધ તત્વ. પણ એ ભાવબંધ પર્યાયની યોગ્યતા છે, પર્યાયમાં ઉત્પન્ન થાય છે. અને જ્ઞાયક સ્વભાવ પર્યાયથી ભિન્ન છે. જ્ઞાયક સ્વભાવ મોહ રાગ દ્વેષથી ભિન્ન છે. જો જ્ઞાયકમાં તો હું પણ સ્થાપ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થતા મોહ રાગ દ્વેષ ટળી જાય. તો તારે મોહ રાગ દ્વેષ ભાવબંધમાં હું પણ કરવું છે કે જ્ઞાયકમાં હું પણ કરવું છે. તો આ રીતે આચાર્ય ભગવાન જ્ઞાન જ્ઞેય વિભાગમાં પૃથકત્વ પ્રકારનું ભેદરૂપ શ્રદ્ધાન અને અન્યત્વ પ્રકારનું ભેદરૂપ શ્રદ્ધાન કરાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવવા માગે છે. આપણે જે વાત કરી 175 ગાથા સુધી, પછી આચાર્ય ભગવાન ભાવબંધ દ્રવ્યબંધની વાત કરશે અને ત્યાં એમ કહેશે કે આત્મા તો ભાવબંધથી પણ અત્યંત ભિન્ન છે અને દ્રવ્યબંધથી પણ અત્યંત ભિન્ન છે. એવું ભેદરૂપ શ્રદ્ધાન કરવું એ સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. પછી એમ કહેશે કે શુદ્ધાત્માની ઉપલબ્ધિ કર તો દર્શનમાં નાશ પામશે, એટલે મિથ્યાત્વ નાશ પામશે, સમ્યક દર્શન પ્રગટ થશે. અને બધા જ્ઞાની કોને ધ્યાવે છે, કોનું લક્ષ્ય કરે છે, તો કે આત્માના શુદ્ધ સ્વભાવનું. એ શુદ્ધાત્માની ઉપલબ્ધિ થઈ તો તને મોક્ષ માર્ગ પ્રગટશે. આમ આચાર્ય ભગવાન આ અધિકારમાં ભિન્નરૂપ શ્રદ્ધાન કરાવીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે છે. સમય થયો છે. મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન પ્રથમ તીર્થંકર, સીમાને ધરનાર, અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. પ્રમત અપ્રમત ગુણસ્થાનમાં ઝૂલનારા, પ્રચુર સંવેદન કરનાર ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય. વર્તમાન કાળે પ્રવચન સાર આદિ આગમો સમજાવનાર
શાસન ઉપકારી કાન ગુરુદેવનો જય. વર્તમાન કાળે સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનના કારણભૂત અષ્ટજીનવાણી માતનો જય હો. પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય.